આપણે રોજ યમનાષ્ટક બોલતા હોઈએ, ન જાતું યમયાતના ભવતિ તે પયઃ પાનતઃ. હે યમુનાજી, આપનો જે પાન કરે એ ક્યારેય એની યમની યાતના એને થતી નથી. શા માટે નથી થતી? નમોસ્તુ યમને સદા તવ ચરિત્ર અતિ અદ્ભુતમ. આ સમજવા જેવું છે. ત્યાં એટલી સુંદર ટીકા છે. શ્રી યમુનાજી, આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે. કેવી રીતે અદ્ભુત છે? ભાવનાના અભાવમાં પણ, જો ભાવનાનો અભાવ હોય કે ભાઈ ખબર જ નથી કે યમુનાજી કોણ છે, અને કોઈ જઈને પાન કરી રહ્યું છે યમુનાજી, એના માટે તો એ તરસ મટાડવા માટે એ પાન કરી રહ્યા છે, તો પણ તથા ફલ સાધકમ, તો પણ ફલનો સાધક બને છે. કારણ કે યમુનાજીની શક્તિ છે ને, જીવની શક્તિ નથી કે એ યમુનાજીની અંદર એમનું સ્વરૂપ જાણી શકે પૂરી રીતે. જે યમુનાજીનું નામ લેતા હોય કદાચ એમને પણ એમનો પૂરેપૂરો ખ્યાલ નથી સ્વરૂપનો. તો એ પ્રકારે પણ થતું હોય.